હવે ઘણા લોકો આવા તલની ચીકી બનાવવા ડરશે, કારણ કે ઘણા બધા લોકોથી આ તલની ચીકી પરફેક્ટ રીતે નથી બનતી. ક્યાં તો ઢીલી રહી જશે, ક્યાં તો એકદમ સખત થઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. ઉત્તરાયણનો પર્વ નજીક આવશે એટલે આપણને લાડુ, બોર અને ચીકીની યાદ સતાવશે. અને આ દિવસો એવા હોય છે કે જે દરેક ઘરમાં લગભગ તમને બોર, ચીકી અને લાડુ તો જોવા મળશે. હવે ઘણા લોકો આવા તલની ચીકી બનાવવા ડરશે, કારણ કે ઘણા બધા લોકોથી આ તલની ચીકી પરફેક્ટ રીતે નથી બનતી. ક્યાં તો ઢીલી રહી જશે, ક્યાં તો એકદમ સખત થઈ જશે. જો તમે પણ ગભરાઈ રહ્યા છો તો આજે અમે તમને એવી ટિપ્સ જણાવીશું કે જેની મદદથી તમે તલની ચીકી પરફેક્ટ બનાવશો. આજે અમે તમને તલની ચીકીની બનાવવાની રીત બતાવીશું કે જે બાદમાં તમે ફટાફટ ઘરે જ બનાવી લેશો અને ખાવાની પણ મજા આવશે. તો ચાલો નોંધી લો કે પારંપરિક તલની ચીકી પાપડ જેવી ક્રિસ્પી કઈ રીતે બનાવી શકાય. તો આના માટે તમને જોઈશે 1 કપ તલ, 1 કપ ગોળ અને 1 ચમચી દેશી ઘી. હવે વાત કરીએ કે આવી ચીકી કઈ રીતે બનાવી શકાશે. જ્યારે તમારે તલ અને ગોળમાંથી તલની ચીકી બનાવવી હોય તો સૌથી પહેલા એક કડાઈમાં તલ લઈને ધીમા ગેસે એને ગરમ કરી લો. આ તલ સામાન્ય ગુલાબી રંગના થાય એટલે એક પ્લેટમાં લઈ લો. કડાઈમાં 1 ચમચી ઘીને ગરમ કરવા માટે મૂકો. ઘી પીગળી જાય એટલે ગોળ નાખી એને ધીમા ગેસે થવા દો. ત્યારબાદ ગોળમાં તલ નાખીને એને મિક્સ કરી દો. જો તમે ઈચ્છો તો તમે ગોળની જગ્યા ઉપર ખાંડનો ઉપયોગ કરી શકો, પરંતુ ગોળનો પાયો વધારે થવા નથી દેવાનો, કારણ કે આમ કરવાથી એ સ્વાદ બગડી જાય. અને જો તમે ગોળનો પાયો વધારે ગરમ કરી લેશો તો ચીકી પણ કડક થઈ જશે. હવે આ ચીકીમાં તમે ઈચ્છો તો સૂંઠ અથવા તો ગંઠોડાનો પાવડરને પણ એડ કરી શકો. સૂંઠ અને ગંઠોડાનો પાવડર એડ કરી લો પછી તમે ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો. તલ અને ગોળનું મિક્સ કરેલું મિશ્રણ તમારે થાળીમાં પાથરી દેવાનું છે. હવે તલની ચીકીને ચપ્પુની મદદથી તમારે કાપા પાડી લેવાના છે. થોડી ઠંડી થઈ જાય એટલે કે થોડી ઠરી જાય એટલે એને ડબ્બામાં ભરી લો. બસ તૈયાર છે તમારી તલની ચીકી. જો તમે આ રીતથી તલની ચીકી બનાવો છો તો ફક્ત 15 જ મિનિટ થશે અને ઘરે રહીને તમે આ ચીકી પરફેક્ટ બનાવી દેશો. ચીકી એકદમ પાતળી જો બનાવવા ઈચ્છતા હોય તો તમારે થાળીને મોટી લેવાની. તલની ચીકીને તમે ઉત્તરાયણમાં ધાબા પર બેસીને ખાશો તો તમારા સગા સંબંધી અથવા મિત્રો પણ તમારા વખાણ કરતા નહીં થાકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.